વચનને વાંચીએ. ગલતીઓનો પત્રો અને 6 અધ્યાય અને 9મી કલમને વાંચીએ તથા સાંભળીએ. તો સારું કરતા આપણે થાકવું નહીં. બસ શું કહે છે? સારું કરતા આપણે થાકવું નહીં. હા, જોરથી ફરીથી. તો સારું કરતા આપણે થાકવું નહીં. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. બહુ ઢીલા ઢીલા લાગે છે. જોરથી બોલો હાલેલુયા, હાલેલુયા. વચન શું કહે છે? સારું કરતા. એકબીજાનો હાથ પકડીને કહો, હારા કોતે થાકતે નહીં. આખા સારું કરતા થાકતા ને એમ કહો. સલામ ને કહો, એકબીજાને કહો સારું કરતા થાકતા ને એમ કહો. એકબીજાને કહો. બોય ને યાર તો ને હારા લાગે. પરમેશ્વરના વચનમાંથી આજે આપણે શીખવા માંગીએ છીએ સારું કરતા થાકવું નહીં. પણ પાછળ 2 શબ્દો છે. આ વિષય પર પ્રભુના દાસ રેવરન્ડ રાજેશભાઈના મુખ દ્વારા આપણે આ વચનો શીખી ગયા છે. 1 વર્ષ સુધી આપણે શીખ્યું છે, બરાબર. પરંતુ હું જે વિષય પર આજે તમારી મધ્ય વચન લાવવા માંગુ છું, સારું કરતા થાકવું નહીં. પાછળ છે શા માટે, શા માટે આપણે થાકવું નહીં જોઈએ. આજે મારા પ્રિય ભાઈ બહેનો, દુનિયાની અંદર આપણે એટલું બધું સારું કરીને ઘણીવાર આપણે થાકી જઈએ છીએ. બસ હવે મારે નહીં કરવો, બસ હવે મારે સેવા નહીં કરી, બસ મારે મદદ કરવી નહીં. કેમ? આપણે થાકી જઈએ છીએ કેટલીક બાબતોની અંદર. કેમ કે લોકો એ સુધરવા માંગતા નથી, લોકો એ સમજવા માંગતા નથી. પણ મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને આજે પરમેશ્વરના વચનમાંથી કઈક બાબતો શીખવા માંગુ છું. શા માટે આજે આપણે થાકવું ન જોઈએ? પહેલી બાબત તરફ આપણે આગળ વધીએ. એફેસીયોનો પત્રનો 2 અધ્યાય અને 10મી કલમને આપણે વાંચીએ તથા સાંભળીએ. કેમ કે આપણે તેની કૃતિ છીએ અને સારી કરણીઓ કરવાને ખ્રિસ્ત ઈસુમાં આપણને ઉત્પન્ન કરવામાં આવ્યા છે. તે સારી કરણીઓ વિશે દેવે અગાઉથી એમ ઠરાવ્યું કે આપણે તે પ્રમાણે ચાલીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. બંને હાથને ઊંચા ઉઠાવીને બોલો હાલેલુયા, હાલેલુયા. પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે મારા પ્રિય ભાઈ બહેનો. પહેલી બાબત આપણે શીખવા માંગીએ છીએ, આપણે જે વિષય છે સારું કરતા થાકવું નહીં. શા માટે? પહેલી બાબતે અહીં લખવામાં આવ્યું છે સારી કરણીઓ કરવાને ખ્રિસ્ત ઈસુમાં આપણને શું કરવામાં આવ્યા છે? ઉત્પન્ન કરવામાં આવ્યા છે. બોલો, શું કરવામાં આવ્યા છે? ઉત્પન્ન કરવામાં આવ્યા છે. બોલો, સારી કરણીઓ કરવાના માટે ખ્રિસ્ત ઈસુમાં આપણને બનાવવામાં આવ્યા છે. બોલો તો ખરા. ખ્રિસ્ત ઈસુમાં આપણને શું કરવામાં આવ્યા છે? હે, બનાવ્યા છે ને. ખ્રિસ્ત એના સ્વરૂપ પ્રમાણે આપણને ઉત્પન્ન કર્યા છે ને. કેટલા જણ માને છે? માનો છો? હા. તો પહેલી બાબત આપણને જોવા મળે છે, શા માટે થાકવું નહીં? કેમ? કેમ કે સારું કરવાના માટે આપણને ઉત્પન્ન કરવામાં આવ્યા છે. સારું કરવાના માટે આપણને ઉત્પન્ન કરવામાં આવ્યા છે. પ્રભુના ભક્ત કહે છે પ્રમાણે આજે મારા પ્રિય ભાઈ બહેનો, સારી કરણીઓ કરવાના માટે, સારી સેવા કરવાના માટે આજે આપણને ખ્રિસ્તમાં ઉત્પન્ન કરવામાં આવ્યા છે અને આપણે તે પ્રમાણે ચાલવાનું છે. આપણને જે કાર્યોના માટે, જે હેતુના માટે ઉત્પન્ન કરવામાં આવ્યા છે એ પ્રમાણે આજે ચાલવાનું છે. હાલેલુયા, 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 હાલેલુયા. મારા પ્રિય ભાઈ બહેનો, સારું કરવું એ માત્ર ફરજ નથી. તમને એવું લાગશે કે સારું કરવું એ મારી જવાબદારી છે, મારી ફરજ છે. એ સારું કરવો માત્ર એ ફરજ નથી, સારું કરવું એ માત્ર જવાબદારી નથી, પણ સારું કરવું એ મારા પ્રિય ભાઈ બહેનો પરમેશ્વરના વચન પ્રમાણે ખ્રિસ્તી જીવનનું ફળ છે. હાલેલુયા,
હાલેલુયા, હાલેલુયા. સારું કરવો એ જવાબદારી નથી. હા મારા પ્રિય ભાઈ બહેનો, સારું કરવો એ બોજ નથી, પણ સારું કરવો એ ખ્રિસ્તી જીવનનો એક ફળ છે, ખ્રિસ્તી જીવનનો એક ગુણ છે, ખ્રિસ્તી જીવનનો એક પ્રકાશ છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. માટે જે દુનિયાની અંદર આપણે ઘણા બધાની સેવાઓ કરીએ છીએ, ઘણા બધાની હડકે પડખે ઉભા રહીએ છીએ. હા મારા પ્રિય ભાઈ બહેનો, તમે એમના માટે લોહીનો પસેનો પણ તમે પાડી નાખશો, પરસેવો પણ પાડી નાખશો, છતાં પણ લોકો તમારી ગણતરીમાં ના લેતા હોય, પણ તમે થાકવાનો નથી. આજે અમે સેવકો તરીકે રવિવારે દરેકને એક આત્મિક અન્ન પૂરું પાડીએ છીએ, બરાબર? આત્મિક ભજન પૂરું પાડીએ છીએ. રાત્રે કે દિવસે થાક ખાધા વગર પ્રભુની આગળ આપણે શું કરીએ છીએ? ઘૂંટણે પડીએ છીએ. અને અમારી એક પ્રાર્થના છે કે પ્રભુ મંડળીના જેટલા બી બાળકો છે, મંડળીના જેટલા બી નાના મોટા બાળકો છે, પ્રભુ જેવો આ જગ્યા પર પગલું પાડીને ગયા છે, જેવો કારણસર નથી આવી શક્યા, પ્રભુ બધાની સંભાળ રાખ. આ એક પ્રાર્થના છે, મંડળીની પ્રાર્થના છે. રાત્રે કે દિવસે આ એક મંડળીની અંદર પ્રાર્થના થાય છે. માટે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુ એની સુરક્ષા એના બાળકોને પૂરી પાડે છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પ્રભુની સુરક્ષા એના બાળકોને પૂરી પાડે છે. હા મારા પ્રિય ભાઈ બહેનો, ગમે ત્યારે રાત્રે અમારી પાસે ફોન આવે, 1 વાગે આવે કે 2 વાગે આવે કે 3 વાગે આવે, ઉઠીને હાલો કે એ છે, હા શું પરિસ્થિતિ છે, અમારું આ દુખે છે, અમને આ પ્રોબ્લેમ થયો છે, પ્રાર્થના કરો. એ સમય ઉઠીને પ્રાર્થના કરી આપીએ છીએ. જીવને વહાલો ગણ્યા વગર મારા પ્રિય ભાઈ બહેનો સેવાઓ આપીએ છીએ. સતાબી લોકો એ સેવકોની નિંદા કરશે, એ સેવકોની નિંદા મહેણા કરશે, એ સેવકોને પૂઠે લાગશે, એ સેવકોના માટે ખોટી દ્રષ્ટિ રાખશે, એ સેવકોના માટે ખોટા શબ્દો બોલશે, અયોગ્ય રીતે વર્તશે. તો શું સેવકો એ સારું કરવાનું બંધ કરી દે છે? હે સારું કરવાનું બંધ કરી દીધું છે? નહીં. કેટલાક હશે જેવો બંધ કરી દેતા હશે, પણ અમે એમાંના નથી. અમને ગાળ આપશે તો પણ વાંધો નહીં, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તે અમને જીવન જીવતા શીખવાડ્યું છે, તો અમે સારું જ કરીશું, સારું જ કરીએ છીએ. હા મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, આજે તમને જણાવવા માંગુ છું, આજે આપણા સ્વર્ગવાસી ડોક્ટર બિશપ સાહેબ, એમના જીવનનું એક ઉત્તમ ઉદાહરણ હું હંમેશા યાદ રાખું છું. જ્યારે એમના માટે ખોટા કેસ કરીને એને જેલની અંદર નાખવામાં આવ્યો, ખોટો કેસ કરીને કેસ કરવામાં આવ્યો, પણ જે સમયની અંતર એમના અધિકારીઓ ઓળખતા હતા, એમણે કહ્યું કે જે કેસ કરે એનો તો આધાર કાર્ડ ને ફોટો તો ત્યાં હોય ને, તો બતાવવામાં કે આ વ્યક્તિએ તારા માટે કેસ કર્યો છે, આ વ્યક્તિએ આવી રીતે કેસ કર્યો છે. મારા પ્રિય ભાઈ બહેનો, આ મંડળીની અંદર જ્યારે એ ચિત્ર ઊભો થયો ને, હજુ પણ મારા દિમાગની અંદર છે. હું ભલે નાનો હતો, પરંતુ હજુ પણ મને આ ચિત્રો યાદ છે. પણ બિશપ સાહેબે શું કર્યું ખબર? એવા વ્યક્તિઓને સાથે બેસાડીને એક જ ડાઇનિંગ પર બેસાડીને જમાડ્યો. જેઓ જાણતા હોય એમને ખબર છે. આજે હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, આજે ખ્રિસ્તી જીવન એ બદલો લેવાની ભાવનાનું હોવું ના જોઈએ. ખ્રિસ્તી જીવન એક બીજાના માટે નમૂનાનું જીવન હોવું જોઈએ. હાલેલુયા, હાલેલુયા. ખ્રિસ્તી જીવન એકબીજાના માટે ભૂંડું વિચારનારું ના હોવું જોઈએ. ખ્રિસ્તી જીવન એકબીજાના માટે ભોલું વિચારનારું હોવું જોઈએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. મારા પ્રિય ભાઈ બહેનો, માટે આજે આપણે સારું કરતા થાકવું નહીં. શા માટે?
કેમ કે ખ્રિસ્તે આપણને એ માટે ઉત્પન્ન કર્યા છે. આજે આપણને એ માટે ઉત્પન્ન કર્યા છે, એ માટે આજે પોતાની પ્રતિમા પ્રમાણે ખ્રિસ્તે આપણને બનાવ્યા છે. તો મારા પ્રિય ભાઈ બહેનો, આ બનાવનારની યોજનાને આપણે જોઈએ. એની કેવી યોજના હશે કે એને પોતાની પ્રતિમા પ્રમાણે બનાવે. હે, તમે પ્રશ્ન પૂછો ત્યાં કેમ બીજી પ્રતિમા પ્રમાણે ના બનાવ્યા? પૂછો, કેમ બીજી પ્રતિમા પ્રમાણે ના બનાવ્યા? કેમ? પૂછો તમે ત્યાં. હે, તમને કઈક વ્યક્તિ એવું કહે, તને જે હોદ્દો આપવામાં આવ્યો છે ને એ જ હોદ્દાની લેવલમાં તારા મિત્રોને પણ બેસાડ. તો બેસાડો કે તમે? હે, હાલો, બેસાડો છો? બેસાડી શકો? ભલે સાથી મિત્રો હોય, રાત્રે કે દિવસે એક સાથે ફરતા હોય, સાથે ખાતા હોય, બરાબર, પરંતુ જ્યારે એના હોદ્દા પર, એના લેવલની અંદર બેસાડવાની વાત કરવામાં આવે ત્યારે તમે એને બેસાડો. બોલો તો ખરા, બેસાડી શકે નહીં. કેમ કે મનુષ્યના છીની અંદર એ અહંકાર છે. પણ ખ્રિસ્તે શું કર્યું? પોતાની પ્રતિમા પ્રમાણે મને ને તમને બનાવ્યા. તો મારા પ્રિય ભાઈ બહેનો, એ બનાવનારની ઈચ્છા શું છે? કે આપણે સારી કરણીઓ, સારી કૃત્યો, સારું વર્તન કરીએ, સારી રીતે જીવીએ, એકબીજાની સાથે સારી રીતે રહીએ. એના માટે ખ્રિસ્તે આજે આપણને ઉત્પન્ન કર્યા છે. હાલેલુયા, 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 હાલેલુયા. મારા પ્રિય ભાઈ બહેનો, પવિત્ર શાસ્ત્રમાંથી આપણને એક ઉત્તમ ઉદાહરણ આપણને જોવા મળે છે. તમે વાંચો, પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે કરંથીઓનો બીજો પત્ર એનો 11મા અધ્યાયની અંદર તમે આવો. કરંથી બીજો પત્ર એના 11મા અધ્યાયની અંદર તમે આવો અને ત્યાં તમે વાંચો. આ 23મી કલમથી વાંચો. શું કહે છે? શું તેઓ ખ્રિસ્તના સેવકો છે? હું કોઈ એક ઘેલા માણસની પેઠે બોલું છું કે હું તેઓના કરતા વિશેષ છું, કારણ કે મેં વધારે મહેનત કરી છે, વધારે વખત કેદખાનામાં પડ્યો છું, વધારે વખત હદ બહાર ફટકા ખાધા છે અને વારંવાર મોતના પંજામાં આવ્યો છું. 5 વાર મેં યહૂદીઓ તરફથી 39 ફટકા ખાધા. 3 વાર મેં સોટીઓનો માર ખાધો, 1 વાર પથ્થરનો માર ખાધો, 3 વાર મારું વહાણ ભાંગી ગયું, 1 રાત દહાડો હું સમુદ્રમાં પડી રહ્યો હતો. ઘણી મુસાફરીઓ કરી, નદીઓના વિઘ્નોમાં, લૂંટારાઓ તરફના, સ્વદેશીઓ તરફના, પરદેશીઓ તરફના, શહેરમાંના, જંગલમાંના, સમુદ્રના તથા ડોળઘાલુ ભાઈઓ તરફના જોખમો વેઠ્યા. શ્રમ તથા કષ્ટ, વારંવારના ઉજાગરા, ભૂખ તથા તરસ, વારંવારની લાંઘણો, ટાટ તથા વસ્ત્રની તંગાસ, એ સર્વ સહન કર્યું. હાલેલુયા, હાલેલુયા. આ પાઉલ શું કહે છે? મારા પ્રિય ભાઈ બહેનો, જ્યારે એક ખોટું કરતો હતો, જ્યારે સારું કરતા લોકોને એ હેરાન કરતો હતો, લોકોનું ભલાઈ કરતા લોકોને કેદખાનામાં નાખતો હતો, લોકોને અજવાળામાં ધરનાર લોકોને એ મારણ શરણને ઉતારતો હતો. પણ એક સમય એવો આવ્યો મારા પ્રિય ભાઈ બહેનો, ને સમય દરમિયાન લોકો એ ખોટું કરતો ત્યારે લોકોને સલામ ઠોકતા, સલામ સાહેબ, સલામ સાહેબ. એમની આગળ માથું નમાવતા, સાહેબ સાહેબ કરીને. એ ખોટું કરતો હતો ત્યારે. પણ જે દિવસે પ્રભુએ એમને દર્શન આપ્યું અને એના જીવનને પરિવર્તન કર્યું પાઉલ તરીકે, ને જ્યારે પાઉલ તરીકે મારા પ્રિય ભાઈ બહેનો એમના જીવનને પરિવર્તન કરે છે, અને ત્યારબાદ ખોટું કરવાનું એને છોડી દીધું, ખોટા કૃત્યોને છોડી દીધું, ખોટા જીવનને છોડી દીધું, અંધકારમય જીવનને છોડી દીધું, અયોગ્ય જીવનને છોડી દીધું, અને એક સારું જીવનને પ્રાપ્ત કરીને લોકોનું ભલાઈ કરવાનું ચાલુ કર્યું. એ સમય મારા પ્રિય ભાઈ બહેનો શું આવ્યું એમના જીવનની અંદર?
ઘણા બધા એવા વિઘ્ન આવ્યા. લખવામાં આવ્યું છે, કહે છે કેદખાનામાં હું પડ્યો છું, વધારે વખત કેદખાનામાં પડ્યો છું, વધારે વખતે હદ બહારના ફટકા. હવે તમે વિચારો હદ બહાર, હદ બહારના ફટકા એને ખાધા છે. વારંવાર મોતના પંજામાં પડ્યો છે. અને 24મી કલમની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે મારા પ્રિય ભાઈ બહેનો, કહે છે 5 વાર 39 ફટકાનો એને માર ખાધો છે. તમે વિચારો, એટલે 195 વખત એને ફટકાનો માર ખાધો, ચાબુકનો માર ખાધો. 195 ડેફણે ઠોકવામાં હતી, જીવતે રહી ગયા. 195 ડેફણે પાડે તો મહાન હતી, જીવતે રવાઈ ગયા. હાલો, 195 જો ફટા થવે એટલે જીવતા રહી કે મહા જીવતા રહી કા નહીં. પરંતુ પાઉલાલ 195 ડેફણે પડીએ, જફાટા પડ્યા, છતાં પણ એને સારું કરવાનું છોડ્યું. સારું કરવાનું છોડ્યું. બોલો તો ખરા, સારું કરવાનું છોડ્યું. સારું કરવાનું છોડ્યું. ને આપણને આપણને બેનું જે જફાટા ઠોકી દે તો બીજે દીથી હારા કોના છોડજે? ત્રીજે દીથી તો બદલો લાજ ફિરજે કે નહીં? સાચી વાત છે. બોલો તો ખરા, સહમતી તો આપો. બરાબર, 2 થી 3 વખતે ફટકાનો માર ખાઈ લે એટલે ત્રીજી ચોથી વખત તો લોકો શું કરે? બદલોની ભાવના રાખે. પણ વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે એટલો બધો એને માર ખાધો, એટલો બધો એને માર ખાધો. અને લખવામાં આવ્યું છે 3 વાર સોટીનો માર ખાધો, 1 વાર પથ્થરનો માર ખાધો, 3 વાર એનું વહાણ ભાંગી નાખ્યું. એ પણ ક્યાં ભાંગી નાખતા હતા? એ વહાણ ક્યાં? ઉડી કેસ તો ઉડી કેસ ચાલેલી. ઉડી કેસ ચાલી હો કે દરિયામાં ને, બરાબર. તે એ હોડીને, એ વહાણને 3 વખત ભાંગી નાખવામાં આવ્યું. અને એ ભાંગી ક્યારે નાખે? કિનારા પર રહે ત્યારે કે પછી અધ વચ્ચે જાય? દુશ્મન હુમલો ક્યારે કરે? કિનારા પર હોય ત્યારે કે પછી અધ વચ્ચે જાય ત્યારે? અધ વચ્ચે જાય ત્યારે ને. કેમ કે એ નીકળી ના શકવો જોઈએ, એ નીકળી ના શકવો જોઈએ. એ રીતે એના માટે હુમલો થાય. વચનની અંદર લખવામાં આવ્યું છે એ રીતે એનો 3 વખત વહાણ ભાંગી નાખ્યો અને 1 રાત દિવસ સમુદ્રમાં પડી રહ્યો. તમે વિચારો કેવી રીતે પડી રહ્યો હશે. રાત્રે સમુદ્રની અંદર તોફાન. તમે એક ચિત્રનો અવલોકન કરો. તમે 1 રાત ને દિવસ સમુદ્રમાં પડી રહેવું એટલે ભૂખ નહીં લાગે? હવે ચાલ, તરસ લાગે સમુદ્રમાંથી ગમે તેવું પાણી તે પી લે, પણ ભૂખ ના લાગે? બીજી વાત, ભીખ ના લાગે? એવું તોફાન આવે, ભીખ ના લાગે? સમુદ્ર એને ડૂબાડી, સમુદ્ર એ પણ એને ડૂબાડીને તમે વિચારો. ત્યાં એક બીજે એક રહસ્યમય બાબત આપણે જોઈએ, સમુદ્ર પણ એને ડૂબાડી શક્યું નહીં. ભલે દુશ્મને એનું વહાણ ભાંગી નાખ્યું, દુશ્મને એને અધ સમુદ્રની અંદર છોડી દીધા, પણ મારા પ્રિય ભાઈ બહેનો, સમુદ્ર પણ એને ડૂબાડી શક્યા નહીં. કેમ કે એને ભલાઈ કરવાનું બંધ કર્યું. ભલાઈ કરવાનું બંધ કર્યું, સારું કરવાનું બંધ કર્યું નહીં. એ સારું ને સારું કરતા રહ્યા. હાલેલુયા, હાલેલુયા. માટે તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, આજે ખ્રિસ્તમાં આજે આપણું ઉત્પન્ન થયા છે, ખ્રિસ્તમાં આપણું સર્જન થયું છે. એક સારા કાર્યો કરવાના માટે મને ને તમને બનાવવામાં આવ્યા છે. તો આજે ખ્રિસ્તમાં આજે આપણે એકબીજાને
માટે સારું કરનારા બનીએ. પાઉલે આટલી બધી તકલીફો વેઠી, એને ઘણા બધા શ્રમ ને કષ્ટ વેઠ્યા, ઘણા બધા ઉજાગરા વેઠ્યા, ભૂખ્યો રહ્યો, તરસ્યો રહ્યો, ઘણી બધી રીતે ઠંડી એનો પણ સામનો કર્યો. હા મારા પ્રિય ભાઈ બહેનો, સૌ એને સહન કર્યો, પણ સહન કરવા છતાં પણ એને ભૂંડાઈ કર્યો. જોરથી બોલો, ભૂંડાઈ કર્યો નહીં. એને નહીં કર્યું ભૂંડાઈ, એ સારું ને સારું કરતા રહ્યા. આજે હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, લોકો ચાહે તમારી નિંદા કરે, લોકો ચાહે તમારી ઠઠ્ઠા કરે, લોકો ચાહે તમારી મશ્કરી કરે, લોકો ચાહે તમારો આ નામ અમથું લઈને તમારા નામને બગાડે, તમારી ઇજ્જત ઉડવે, બધું કરવા દો એને, કેમ કે એનું કામ છે. પરંતુ આજે આપણે સગળું સહન કરનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આજે આપણે સગળું સહન કરનારા બનીએ. જો સહન કરીને ચાલીશું, જે રીતે પાઉલને મારા પ્રિય ભાઈને સમુદ્ર ડૂબાડી શક્યો નહીં, પાઉલને સમુદ્રમાં રહેલા આ મગર મચ્છીને ખાઈ શક્યા નહીં, આ સમુદ્રમાં રહેલા સાપ જેવી જંતુ એને આ કાઢી શક્યું નહીં, એને કોઈ પણ આંચ ગયો ને. એક રાત એક દિવસ સમુદ્રમાં પડી રહ્યો, પરંતુ સ્વર્ગીય સુરક્ષા ત્યાં બની રહે. મારા પ્રિય ભાઈ બહેનો, એ સમુદ્રની પણ તાકાત નહીં ચાલે, એ સમુદ્રના તોફાનની તાકાત નહીં ચાલે, સમુદ્રમાં રહેતા કોઈ પણ મારા પ્રિય ભાઈ બહેનો જેરી જંતુ જીવ જંતુઓનો પણ તાકાત નહીં ચાલે કે એને કોઈ પણ આંચ લગાવી શકે. કેમ કે સારું કરતા થાક્યો નહીં હતો. આજે હું તમને કહેવા માંગુ છું, આપણા પૃથ્વી પરના જીવનની અંદર આ એક પૃથ્વી સમુદ્ર સમાન છે. મારા પ્રિય ભાઈ બહેનો, આ સમુદ્રની અંદર ઘણી બધી એવી તોફાનો આવશે, ઘણી બધી મુશ્કેલીઓ આવશે, ઘણા બધા એવા સંકટ આવશે, ઘણા બધા એવા વાવાઝોડા આવશે, ઘણા બધા એવા પથરા પડશે, ઘણા બધા એવા કાંટા ઝેખરા આવશે, એ ખાડા ટેકરા આવશે. પણ આજે હું તમને કહેવા માંગુ છું, ઈસુના નામમાં આજે મારા પ્રિય ભાઈ બહેનો, આજે આપણે સારું કરતા થાકીશું નહીં તો પ્રભુ પણ આપણા માટે ઉત્તમમાં ઉત્તમ કાર્ય કરશે. હાલેલુયા, 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 હાલેલુયા. આજે તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, કઈક ભૂખ્યું હોય ને, ખરેખર તમને ખબર છે કે આ ખરેખર ભૂખ્યું છે. વિધવાબાઈની વાત કરવામાં આવી છે પ્રમાણે, સારપતની વિધવાની વાત કરવામાં આવી છે પ્રમાણે, મારા પ્રિય ભાઈ બહેનો, તમારી પાસે થોડું જ હોય અને સામેવાળીની પરિસ્થિતિ પણ તમે જાણો છો કે હવે એની પરિસ્થિતિ પણ એકદમ બગડી છે, એની પરિસ્થિતિ પણ એકદમ ખરાબ થઈ છે, હવે એને પણ જરૂર છે. હું તમને કહેવા માંગુ છું, ને એવા સમય તમારી એક પરીક્ષા થશે, તમારી પાસે આવીને એ માંગે છે કે મને પણ આપ. તમે શું કરશો? આપશો? આપશો કે મોકલી આપશો? 99% લોકો મોકલી આપશે, મારી પાસે પણ આટલું છે. પરંતુ તમને કહેવા માંગુ છું, અડધું પણ તમે આપો, થોડું પણ તમે આપો, કે એ નિરાશામાં ના જાય, પરંતુ એક આશાને ઉત્પન્ન કરીને જનારું બની શકે. તો જો તમે એ રીતે તમે ભલું કરશો તો તમારા માટે સ્વર્ગમાંથી આશીષોની બારી ખોલવા લાગશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. સંપૂર્ણ સેવાની અંદર 5 વર્ષ પૂર્ણ કરતા આ 6ઠું વર્ષ ચાલે છે મારા પ્રિય ભાઈ બહેનો. આ સેવાકાળ દરમિયાન મેં મારા જીવનની અંદર એ બાબતોનો અનુભવ કર્યો છે. હું ક્યારે પણ મારા પોતાના માટે વિચારતો નથી, પણ મને લાગે છે કે આ સેવા કરવી છે તો કરી દઉં છું, આ કરવું છે તો કરી દઉં છું. અને મારા પ્રિય ભાઈ બહેનો, એનો પ્રતિફળ પ્રભુ સ્વર્ગમાંથી આપે છે, સ્વર્ગમાંથી આપે છે. આજે હું તમને કહેવા માંગુ છું, આજે આપણે સારું કરતા થાકીએ નહીં. જીવનની અંદર ગમે તેવી પરિસ્થિતિ આવે પણ સારું કરવાનું બંધ કરીએ ને. હાલેલુયા, હાલેલુયા. જેમ પાઉલ રીતે સારું કરતા થાક્યો નહીં, ઘણી બધી તકલીફો બેઠી, ઘણી બધી મુસીબતો બેઠી, છતાં પણ મારા પ્રિય ભાઈ બહેનો એણે સારું કરવાનું બંધ કર્યું નહીં. આજે આપણે પણ એ જ રીતે આપણે સારું કરતા થાકીએ નહીં.
કેમ કે આપણને એ માટે ઉત્પન્ન કરવામાં આવ્યા છે. બીજી બાબત તરફ આપણે જઈશું, સમય પૂરો થવા આવ્યો છે માટે આ પહેલો પિત્તરનો પત્રનો બીજો અધ્યાયની 20મી કલમને વાંચીએ. પહેલો પિત્તર બીજો અધ્યાય 20 કલમ. કેમ કે જ્યારે પાપ કરવાને લીધે તમે માર ખાવ છો ત્યારે જો સહન કરો છો તો તેમાં પ્રશંસા પાત્ર શું છે? પણ સારું કરવાને લીધે જ્યારે તમે દુઃખ ભોગવો છો ત્યારે જો તે સહન કરો છો તો એ દેવની નજરમાં પ્રશંસા પાત્ર છે. હાલેલુયા, હાલેલુયા. શું કહે છે પહેલો પિત્તર એનો બીજો અધ્યાયની 20મી કલમ 231 પાના નંબર પર શું લખવામાં આવ્યું છે? ફરી વાંચે. કેમ કે જ્યારે પાપ કરવાને લીધે તમે માર ખાવ છો ત્યારે જો સહન કરો છો તો તેમાં પ્રશંસા પાત્ર શું છે? શું કહે છે? પાપ કર્યા પછી, ભૂલ કર્યા પછી, આજ્ઞા ભંગ કર્યા પછી તમને શિક્ષા કરવામાં આવે છે અને તમે સહન કરો છો, તેમાં શું પ્રશંસા પાત્ર છે? હે, કઈક વ્યક્તિ એવું કે મારે બહુ માર ખાધો મારા જીવનની અંદર, બહુ દુઃખ વેઠ્યા, બાકી તે હારા કોતા વેઠ્યા કે ખોટા કોતા વેઠ્યા? ઘણા બધા લોકો કહે છે મારા જીવનની અંદર મેં ઘણું બધું દુઃખ વેઠ્યું છે, ઘણી બધી પરિસ્થિતિઓનો સામનો કર્યો છે. પણ હું તમને પૂછવા માંગુ છું, સારું કરતા એ દુઃખ વેઠ્યું છે કે ખરાબ કરતા? અને વચન કહે છે જો ખરાબ કરતા તમે વેઠ્યું હશે તો વચન શું કહે છે? એમાં તમને શું પ્રશંસા પાત્ર છે? હે, શું સન્માનને યોગ્ય છે તમે? કેમ કે તમે તમારી ભૂલની સજા પ્રાપ્ત કરી છે. પણ વચન નીચે પ્રમાણે શું કહે છે? પણ સારું કરવાને લીધે જ્યારે તમે દુઃખ ભોગવો છો ત્યારે જો તે સહન કરો છો તો એ દેવની નજરમાં પ્રશંસા પાત્ર છે. હાલેલુયા, હાલેલુયા. શું કહે છે? સારું કરતા જો તમે દુઃખ ભોગવો છો તેમાં તમને પ્રશંસા પાત્ર છે. હાલેલુયા, 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 હાલેલુયા. આજે મારા પ્રિય ભાઈ બહેનો, મનુષ્ય છે કોને ગુસ્સો ના આવે? કોણ છે એવું બેઠેલું કે મને ગુસ્સો નથી આવતો એવું કહી શકે છે? માન ગુસ્સો ના એ માને હા નહીં ખીજે જાઉં કું હે આખી ઓકે ગુસ્સો બધાને આવે છે, બરાબર? કેટલા જણા બી કહી શકે કે મને પણ ગુસ્સો આવે છે. માન બી એ જ જાય અમુક પર એટલે આખી દેતા હોય બી નહીં કે તું માને હા આવે છે ને ગુસ્સો? કેટલા જણને આવે છે કહો તો ખરા? આવે છે ને? આવે છે ને સાહેબ? એ જાય ને? હા એ જાય ને પ્રમુખ સાહેબ? હા, ગુસ્સો આવે છે ને? આવે છે? એ જાય ને? બરાબર ને? એ ને? હા, ગુસ્સો આવી જાય છે. પણ હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, જ્યારે ગુસ્સો આવે છે ત્યારે એને કંટ્રોલ કરતા શીખવું જરૂરી છે. પછી આવે એને બહાર કાઢી નાખવું, બહાર કાઢી નાખવું, બહાર કાઢી નાખવું નહીં. મનુષ્ય હર કઈ છે ને ગુસ્સો આવી જાય, પરંતુ આજે ગુસ્સો આપણને ઉત્પન્ન કરાવે છે કોઈ પણ વ્યક્તિ ના મારફતે શેતાન. ત્યારે હું તમને કહેવા માંગુ છું પણ એ ગુસ્સાને કંટ્રોલ કરતા શીખો, એ દુઃખનો સામનો કરતા તમે શીખો, અને એનો સામનો કરતા તમે શીખશો. એ ગુસ્સાને તમે ગળતા શીખશો ને, હે એને ઉતારતા શીખશો ને, તો જીવનની અંદર ધન્યતાને પ્રાપ્ત કરશો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એક વખત મેં ચર્ચની અંદર એકથી વધારે વખત કદાચ ઉદાહરણ પણ આપ્યું છે, ફરી તમને એ બાબત કહેવા માંગુ છું. એક પરિવાર હતો, એ પરિવારની અંદર 2 દીકરાઓ રહેતા હતા, અને 2 દીકરાઓ રહેતા હતા. ત્યારે મારા પ્રિય ભાઈ મેં એમાં એક નાનો દીકરો હતો, અને નાનો દીકરો હતો એને ખૂબ જ ગુસ્સો, એને ક્રોધ આવતો હતો. અને એ પરિવારની અંદર એ દીકરાઓને કોઈ પણ વાનાની તંગી પડે એવી નહીં હતી, કેમ કે એનો જે પિતા હતો એ ખૂબ જ ધનિક હતો, ખૂબ જ ધનિક હતો. એમની પાસે ખૂબ જ માલ મિલકત હતી. પણ નાના દીકરાના જીવનની અંદર એવી બાબતો હતી મારા પ્રિય ભાઈ બહેનો કે એને ક્રોધ એને સહન થતો ન હતો. રસ્તે ચાલતા ચાલતા કોઈ પણ વ્યક્તિ બોલી દે તેને મારી દે, અથવા
કોઈ પણ વ્યક્તિ દાદાગીરી કરે તેને ઘરે જઈને મારે, એવી બધી પરિસ્થિતિઓ એના પિતા પાસે વારંવાર ફરિયાદ આવે. અને એનો પિતા એ દીકરાને વારંવાર સમજાવી કે દીકરા આવું નહીં કરવું, તેવું નહીં કરવું, આવું નહીં કરવું, તેવું નહીં કરવું, આવી રીતે નહીં વર્તવું. એ સમજે નહીં. એ દીકરો પણ કહે પપ્પા હું ગુસ્સાને કંટ્રોલ કરવાના માટે પ્રયત્ન કરું છું, ક્રોધને કંટ્રોલ કરવાના માટે પ્રયત્ન કરું છું, પરંતુ એ સહન થતો નથી, નીકળી જાય છે. એના પપ્પાને એક સારો વિચાર આવ્યો. એના પપ્પાને એક સારો વિચાર આવ્યો, અને વિચાર આવ્યો ત્યારે એના પપ્પાએ શું કીધું ખબર? ઘરની અંદર એક લાકડું મૂક્યું. ઘરની અંદર એક લાકડું મૂક્યું અને એ દીકરાને હથોડી અને ખીલીઓ આપી અને કહ્યું બેટા આ હથોડી છે ને આ ખીલી છે ને આ લાકડું છે, જ્યારે જ્યારે તને ગુસ્સો આવે ત્યારે જેટલી બી તાકાત રહે એટલી જ તાકાતથી આ ખીલી લઈને આ ખીલી અહીં મૂક અને હથોડીથી એને માર, હથોડીથી માર. એ આટલું મોટું લાકડું મૂકેલું, એનો વારંવાર ગુસ્સો આવે, રોજ રોજ એ ખીલી લઈને હથોડીથી ખીલીને મારવા લાગે લાકડાની અંદર. એમ કરીને આખું લાકડું ભરાઈ ગયું, આખું લાકડું ભરાઈ ગયું. એને હવે ખીલી મારવાની જગ્યા નહીં, આટલે હદ સુધી આખું લાકડું ભરાઈ ગયું. હજુ પણ એનો ગુસ્સો કંટ્રોલ થયો નથી. હવે કહે છે પપ્પાને, પપ્પા આ તો લાકડામાં હવે ખીલી મારવાનો જગ્યા નથી, હવે મારે શું કરવું? હજુ મને બહુ જ ગુસ્સો આવે છે. એના પપ્પાએ શું કીધું ખબર? બેટા હવે જેટલી બી ખીલી મારેલી છે ને એ જ્યારે જ્યારે તને ગુસ્સો આવે ત્યારે એમાંથી ખીલીઓ કાઢવાનું ચાલુ કર, ખીલીઓ કાઢવાનું ચાલુ કર. અને એ ખીલીઓ કાઢતા એનો ગુસ્સો પણ જતો રહ્યો. એમ કે એટલી તાકાતથી ખીલીઓ મારેલી, કાઢવાનું એટલે સહેલી વાત છે કે જેટલો ગુસ્સો એટલી તાકાતથી ખીલીઓ મારેલી, હવે એ ખીલીઓને કાઢવાની એટલે કાઢવા. એના પપ્પાએ એને ખીલીઓ કાઢવાનું સોંપી દીધું. હવે એક પછી એક ખીલીઓ કાઢ. ખીલીઓ કાઢતા એ ઢીલો થઈ ગયો અને એનો ગુસ્સો જતો રહ્યો. મારો કહેવાનો અર્થ એ છે મારા પ્રિય ભાઈ બહેનો, આજે આપણે દુઃખ સહન કરતા આપણે શીખીએ. ગુસ્સાને બહાર કરનારા નહીં. ક્રોધ આવે, તમને ગુસ્સો આવે છે, એને સહન કરો, એને પચાવતા શીખો અને દુઃખનો સામનો કરીને એમાંથી બહાર નીકળીને આગળ વધવાના માટે પ્રયત્ન કરો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. માટે આજે સારું કરતા આપણે થાકવાનું નથી. શા માટે? કેમ કે દુઃખ સહન કરવા અને મારા પ્રિય ભાઈ બહેનો, દુઃખ સહન કરીને આપણે જો સારું કરીશું તો એમાં આપણને પ્રશંસા પાત્ર છે. બીજી બાબત આપણને જોવા મળે છે, પવિત્ર શાસ્ત્રોની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે યુસુફના જીવનની અંદર મારા પ્રિય ભાઈ બહેનો, નાની ઉંમરે 11-12 વર્ષની ઉંમરે મારા પ્રિય ભાઈ બહેનો એ તકલીફોનો સામનો કરવાનું ચાલુ કરી દે છે. હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, પરિવારથી દૂર જવું પડે છે. એકના એક ભાઈઓ, એક લોહીના ભાઈઓ, એક બાપના દીકરાઓ હોવા છતાં પણ મારા પ્રિય ભાઈ બહેનો એ પોતાના ભાઈને તકલીફો આપે છે, સહન કરે છે. હા, એટલી બધી બાબતોનો સહન કરે છે. સમય આવે છે કેદખાનામાં પણ જાય છે, સમય આવે છે બધી જ બાબતોનો સામનો કરે છે. હું શોર્ટકટની અંદર એ બાબતો કહી રહ્યો છું. પણ જ્યારે યુસુફના જીવનની અંદર એણે દુઃખ સહન કરીને આગળ વધ્યો, પ્રભુએ એકને એક રાજ્ય સ્થાન આપ્યું. ને એ સમયની અંતરે જ્યારે ત્યાં દુકાળ પડ્યો, એ સમયે એના ભાઈઓ અન્નને સત્તા ત્યાં આવ્યા અન્ન લેવાના માટે. ત્યારે એણે ભાઈઓ પર પ્રેમ કરીને, કેવો પ્રેમ કર્યો? ભાઈઓને અલગ રીતે બેસાડ્યા, ભાઈઓ આવ્યા એમના માટે જમવાની વ્યવસ્થા કરી, ભાઈઓ આવ્યા એમના માટે એણે અન્ન તો ભરી આપ્યું, ઉપરથી પૈસા પણ આપ્યા. કેવી વ્યવસ્થા, કેવો પ્રેમ! આજે નાનપણથી એને હેરાન કરેલા રે ને જ્યારે રાજસ્થાન પર બેસે ને કંઈક કામના માટે આવે તો તમે બી એવો પ્રેમ કરી શકો? નહીં થાય. કેમ?
કે વાહનથી આપદા પાડી હતી કે આમી તુમાં ગાદી મેળી તુમાં ફાઈએ ને હા નહીં થાય, પરંતુ યુસુફના જીવનમાંથી એ બાબત આપણને શીખી મળે છે. મારો સમય પૂરો થાય છે, હવે 4 મિનિટ બાકી છે મારા પ્રિય ભાઈ બહેનો, એટલે શોર્ટકટની અંદર એ બાબતો મેં તમને કહી છે. યુસુફે એ સહન કર્યું, દુઃખ સહન કરીને ભાઈઓ પ્રત્યે એણે પ્રેમ કર્યો વિપત્તિ વિતામણના સમયની અંદર. આજે હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, આજે આપણે સારું કરતા થાકવું નહીં, કેમ કે દુઃખ સહન કરવા છતાં આપણે સારું કરીએ છીએ એમાં આપણો પ્રશંસા પાત્ર છે. જગત આપણું પ્રશંસા નહીં આપશે, જગત આપણને માન સન્માન નહીં આપશે, પરંતુ સ્વર્ગની અંદર પ્રભુ આપણને પ્રશંસા પાત્ર ગણશે. સ્વર્ગની અંદર આપણું માન સન્માન જળવાઈ રહેશે. હાલેલુયા, હાલેલુયા. માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે પણ દુઃખ સહન કરીને, હા મારા પ્રિય ભાઈ નિંદા સહન કરીને, લોકોએ એને મારવા કાઢ્યો, એ પણ માર પણ સહન કરીને, બધી જ બાબતોનો સહન કરીને, છતાં પણ એણે આંધળાઓને દેખતા કર્યા, લેંગડાઓને ચાલતા કર્યા, મરેલાઓને જીવતા કર્યા, અલગ અલગ પ્રકારના રોગી દુઃખી લોકોને પ્રભુએ સાજા પણ આપ્યા. શા માટે? એમ કે એણે સારું કરવાનું બંધ કર્યું નહીં, કેમ કે સારું કરવાના માટે એ ઉત્પન્ન થયેલા હતા, સારું કરવાના માટે એને બનાવવામાં આવ્યા હતા. આજે મને ને તમને પણ એ જ રીતે મારા પ્રિય ભાઈ બહેનો, આજે સારું કરવાના માટે ઉત્પન્ન કરવામાં આવ્યા છે, સારું કરવાના માટે બનાવવામાં આવ્યા છે. તો આજે આ પૃથ્વી પરનું જીવન જીવતા જે જીવનકાળ છે, એ જીવનકાળની અંદર એકબીજાના માટે આપણે સારું વિચારનારા બનીએ, સારું વિચારીને સારું કરનારા બનીએ, સારી રીતે જીવન જીવનારા બનીએ. ચોક્કસ પ્રભુ એ આશીર્વાદિત કરશે. હાલેલુયા, હાલેલુયા. માટે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, આપણે સારું કરતા થાકવું નહીં. શા માટે? કેમ કે પહેલી બાબત શીખી ગયા, સારું કરવાના માટે આપણને ઉત્પન્ન કરવામાં આવ્યા છે. હા મારા પ્રિય ભાઈ બહેનો, અને દુઃખ સહન કરવા છતાં આપણે સારું કરીશું તો આપણે પ્રશંસા પાત્ર અને યોગ્ય છે. અને ત્રીજી બાબત છે, ત્યાં લખવામાં આવ્યું છે પ્રમાણે આપણે યોગ્ય સમયે આપણે લણીશું, એટલે યોગ્ય સમયનો ફળને આપણે પ્રાપ્ત કરીશું. જો સારું કરતા આપણે થાકીશું નહીં તો યોગ્ય સમયે એના પ્રતિફળને આપણે પ્રાપ્ત કરીશું. ને એ કેવા પ્રતિફળ હશે? એ આનંદકાના જીવનને આપણે પ્રાપ્ત કરીશું. માટે મારા પ્રિય ભાઈ બહેનો, આ વચન તમારી મધ્ય હું લાવ્યો છું. આ વચનને તમારા અંતઃકરણની અંદર તમે ઠસાવો. કદાચ તમારા જીવનકાળ દરમિયાન તમે સારું કરવાનું છોડી દીધું હોય, ભલાઈ કરવાનું છોડી દીધું હોય, અને જે તમારા જીવનની અંદર પહેલા ભલાઈ હતી, પહેલા પ્રેમ હતો, તમે એને છોડી દીધો હોય, તો આજે હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુની આગળ તમે માફી માંગી લો, પ્રભુની આગળ પ્રાર્થના કરો. પ્રભુ ચોક્કસ એની કૃપા, એની દયા, એની કરુણા પૂરી પાડશે. ને આજે આપણે સારું કરતા થાકીએ નહીં. જીવનકાળ દરમિયાન પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે તારા જિંદગીના દિવસો પર નિશ્ચય તારી સાથે આપણું જીવન પૂરું થઈ જશે, ત્યાર પછી આપણી સાથે આવનાર છે દયા, ભલાઈ અને દેવનો પ્રેમ. આજે મારા પ્રિય ભાઈ બહેનો, એમાં આપણે બની રહીએ, ચોક્કસ પ્રભુ આશીર્વાદિત કરશે. માટે આજે તમારા જીવનની અંદર જો ક્રોધ કામ કરતો હોય, ગુસ્સો કામ કરતો હોય, હા સારું કરવાનું તમને વિચારો ના આવતા હોય, તો આ સમય હું તમારા માટે પ્રાર્થના કરવા માંગુ છું, ને પ્રભુ ચોક્કસ એની કૃપા પૂરી પાડશે. ઓ સ્વર્ગીય પિતા, પ્રાર્થના કરું છું. ઓ સ્વર્ગીય પિતા, તમને આજે જે વિનંતી કરું છું, ઓ સ્વર્ગીય પિતા, તમારી આગળ પોકારું છું, કાલાવાલા કરું છું. આ સમયે એ બેઠેલા બાળકોના જીવનનો કબજો પ્રભુ તમે લઈ લો. ઓ પ્રભુ, મેં વચન શીખ્યા પ્રમાણે આજે સારું કરતા મેં થાકીએ નહીં. શા માટે? કેમ કે તમે એના માટે અમને ઉત્પન્ન કર્યા છે. હા પ્રભુ, જો અમે દુઃખ સહન કરીને અમે સારું કરીશું તો અમને પ્રશંસા પાત્ર છે, અને યોગ્ય સમયે એના પ્રતિફળને અમે પ્રાપ્ત કરનારા છે. માટે પ્રભુ આજે પ્રાર્થના કરું છું, બેઠેલા બાળકો અથવા ઓનલાઈનના માધ્યમથી સાંભળતા બાળકો, જો આજે એ ભૂંડાઈની અંદર જીવન જીવી રહ્યા છે, પણ આજે આ વચન થકે એક સારું જીવન જીવવા માંગે છે, એવો સારું કરવા માંગે છે, એવો સારી રીતે વર્તવા માંગે છે, ઈસુના નામમાં પ્રાર્થના કરો છો, એમના જીવનને તમે બદલી નાખો, એમના જીવનની પરિસ્થિતિને બદલી નાખો, એમના મન વિચારોને તમે બદલી નાખો. ઓ પ્રભુ, ઈસુના નામમાં પ્રાર્થના કરીએ છે, દિન અને નમ્ર બનીને એક સારું કરનારા બની શકે, એ મારી પ્રાર્થના છે. હાલેલુયા. એવો તમે વચનથી આશીષ કર્યા માટે આભાર. ને જો એ જીવનની અંદર આ વચનને ગ્રહણ કર્યું છે અને જીવન યોગ્ય જીવવાના માટે, ઓ પ્રભુ, જેણે નિર્ણય લીધો છે, દરેકને તમારા સ્વર્ગીય આશીષોથી આશીર્વાદિત કરો. પ્રભુ ઈસુના નામથી માંગીએ છીએ. આમેન, આમેન. હાલેલુયા, હાલેલુયા.